સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું કાલે નવા બ્લોગમાં. કહી દે બાય બાય. બાય બાય. બસ બાય બાય. મળશું કાલે નવા બ્લોગમાં. જય માતાજી. સબસ્ક્રાઇબ કરી દેજો પાછા. એક હું હે ને મગજમાં એવો એક પ્રશ્ન પૂછું. હગા મિતને જાવું છે, ક્યાં જાવું છે તારે? ક્યાં જવાનું છે તારે? હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બધાને. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બસ દીવાબત્તી કરીને નાસ્તો પાણી કરીને ચા પાણી પીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. સવારમાં સૂર્ય ભગવાને ઉગી ગયા છે. જો એ નથી દેખાતા આમાં. હવે કેટલા ઉગી ગયા હું દેખાય, કેટલા વાગી ગયા છે. 7:30 થવા આવી ગયા. પછી તો એવી રીતે જોઈને અને હેને હજી તો આ રાબિયાની તો અત્યારમાં ન આવે અને અમારી ઉતાસી અને હું શેમ્પુ લઈ આવી હતી ને એનાથી માથું ધોયું ને એ તમને બતાવવાનું હતું પણ ભૂલી ગઈ બતાવતા. છોકરાઓ નિશાળે બધા હજી નિશાળે જાય છે. અમારે તો હજી હુતા હે, કંઈ હજી ગયા નથી. અને હું અત્યારમાં કાલે તો કેમ કે કાલે નહોતો ઉતાર્યો મેં બ્લોગ. કાલે મારે ટાઈમ ન રહ્યો ને તો બ્લોગ કાંઈ ઉતાર્યો નહીં, વિડીયા ઉતાર્યા નહીં. મારે હાહુને મજા નહોતી ને તો પછી કાંઈ ઉતારવાનો ટાઈમ ન રહ્યો. એમ થયું કે હવે નથી ઉતારવો. અત્યારમાં તો હવે વિડીયો ઉતારવું મોઢે બધે ખંજવાળાવા મળે એવી રીતે થાય. અમારા કાના ભગવાન જો બેઠા છે ને હું માથું ઓળાવતી હતી. અત્યારે માથું ધોયું ને તો માથું ઓળાવવાનું હજી બાકી છે. તો પહેલાં નહીં તો માથું ઓળવી નાખવું. હવે ઘડી કરીને પછી પાછી કરીશ ચાલુ. રાબી આવે ને ત્યારે પાછી કરીશ ચાલુ. બરાબર? હા, જો રાબી આવી ગઈ છે. અઈ તબિયા બોલ તો ખરી. કઈ નથી બોલો. આ વખતે ગુડ મોર્નિંગ નથી બોલી તમને કોઈને. ગુડ મોર્નિંગ બોલી હો. મેં કીધું આમ જાઉં મેં ઓઢું કેમ કંઈક અલગ પ્રકારનું જ ઓઢું છે. ફોન આવતો પણ મેં હે ને મારા જેઠાણી ફોન આવતો પણ ફોન મેં કાપી નાખ્યો. પહેલાં વિડીયો ઉતાર લો કેમ કે હે ને અમારે અહીંયા હે ને ઉંદીરીનું બસું જો આ જગ્યાએ નાનું અમથું ઉંદીરીનું બચ્ચું છે. નાનું બસોલ્યું છે. રાબિયા કે મારે ઘરે લેતું જવું છે ને એટલે તમે મને પિંજરું ગોતી અને પૂરી દો. આને લેતું જવું છે ઘરે. ઊંડીનું બસલું હે નાનું અમથું એટલે એને ઘરે લેતું જવું. એટલે મેં કીધું ઓલા છોકરાઓને હે ને ઉપર થઈ ગયા મારે પિંજરું લેવા મોકલા હે. એ પિંજરું લેવા ગયા છે. બહાર તડકો હે ને તો હું પાછી અંદર એવી છું. અહીંયા તો ઊભું મને બ્લોગ ઉતારવો ગમે, બાકી બીજા ત્યાં નથી ગમતું. અહીંયા કોને ખબર ગમતું હોય. આ મારી સ્પેશિયલ જગ્યાએ છે. આવું ઓઢવાનું કેમ થાય છે? જો તો મારું મોઢું ઓઢવાનું હરખું ઓઢી લો. પેલા અમે ઓઢવાનું કઈ હાડી કઈ ઓઢવાનું ઓઢણું છે. અમારા ગામડામાં હે ને ઓઢવાનું બોલે એટલે હું એમ કહું કે ઓઢવાનું. હા, અમારા ગામડામાં હે ને ઓઢવાનું બોલે. અને હું રેવતી તો મેં તો હાલ એક ડાયસ રેવીને જલ્દી હે ને એક કટકો એક ક્લિપ ઉતાર લઉં. તો મેં તો હાલ એક વિડીયાની એક નાની ક્લિપ ઉતાર લીધી. જો હું અહીં રેવતી ગન ને બધું ચાલુ છે તો એને ફટાફટ એને હે ને મેં ડાયસ રેવી દીધી અને જલ્દી હું કહું હાલો હું ઉતાર લઉં. એ જો ફટાફટ ભરવા મળી કે આ વિડીયો ઉતારે ને પહેલાં ભરી લઉં એવી રીતે કરીને જો ઉતારવા મળી ભરવા મળી છે. સારું હાલો મારે એને હા આ પાસે હોય ને એટલે મારે બકવાનું ચાલુ થઈ જાય. એ મને નક્કી થઈ ગયું કે રાબિયા પાસે હોય ને એટલે મારે કે ન હોય એ નથી ખબર પણ મારે બકવાનું ચાલુ થઈ જાય છે. સારું હું રહેવા મળું. હાલો હવે અંદર થવાનું કોઈ દિવસ કપડાં નથી બદલતો. એવું અત્યારે 12 વાગ્યા ને નિશાળે આવ જાય છે. નિશાળે ત્યાં વયો જો આ પાણીનો ફુવારો લીધો અને કપડાં એના એવા ટૂંકા છે. તો જો ઓલું નથી કરતો. અમારે જો અહીં કઠોળ પલાળીને મૂકેલું છે પણ હજી પહેલું નથી કઠોળ. અને વાગ્યા છે 12. તો મારે રાંધવા જવાનો ટાઈમ થયો છે. રુદ્રાને મૂકવા ગયા છે ને પપ્પા મૂકીને આવે ને પછી હું રાંધવા જાઓ એવી રીતે કર્યું છે. અને હું મને એને ફોન કરીશ. એ મીત ખવાય નહીં, કાચું હોય, પેટમાં દુખશે બધું. એ કાચું કયું એ પણ કાસા હોય જો દાણા. તો શેક દો. શેકાય? શેકવાનું ન હોય, ખાવાના હોય. ખાઈ લો. એટલે શાક બનાવીને ખાવાના હોય. તો નહીં ત્યાં ફગાવતો નહીં. શું છે હવે તું એ બધું મૂકી દે. મમ્મી સિંગ નથી હું તો. હાલો તો હું હવે જાઉં છું. મિત બાય બાય. મિતને જવું છે. ક્યાં જવું છે તારે? ક્યાં જવાનું છે તારે? કુવાડવા
સુલામાં સુલામાં નહીં. તો દ્વારકા દ્વારકા નહીં. તો નથી જવાનું તો ફાફાના. મીઠને ત્યાં નથી જવું ફાફા. એને હું ભાષા બોલે હે કોઈને સમજાય હાથી. તને રાબિયા સમજાય મીઠ હું બોલે હી સમજાય જમ્યો નહીં. તો નથી જવું દ્વારકા મીઠને આવું છે કે તારે દ્વારકા કે નથી આવવાનું અમે દ્વારકા જવાના છીએ કેદી જવાનું છે પણ જવાના છીએ 2-3 દીમાં મમ્મી ખાઈ નહીં. ખાઈ નહીં. ખાઈને નહીં હજી વાર છે 2-3 દી ની પછી 2-3 દિવસ 4 દિવસ થઈ જાય કે 2-3 દિવસ થઈ જાય. પણ જવાના છીએ દ્વારકા પણ ક્યારે? દાદા ને બધે જવાના છે ને યારે કોણ? દીદી ને દાદા ને બધાય બધાય મોટી માન તારા તમે? હું એ જઈશ પપ્પા? એ જવાના હે હું? તારે આવવાનું છે હા. તારા કાના ભગવાન લેવાના હે કે લેતા જવાના છે દ્વારકા એને કાના ભગવાન લેતા જવાના છે દ્વારકા કામે કોક નો સોલી કરી જાય ને એટલે. કાના ભગવાન ને સોરી નો કરી જાય એટલે હમ. લે હાલે ભગવાન ને કોણ સોરી કરી જાય ભગવાન ને કોઈ નો સોરે નહીં. શું નહીં બાકાસ મૂકી દેજો આ છે ને ઉપર લઈ જાય અમારે ત્રીજા માળે ને પાછા ના લાકડા છે તો ત્યાં છે ને હળગાવે ને એવું કરે તો બીક લાગે ના અમે તાપ કરશું. જો શું કરે જો તાપ કરશે એમ કે છે અત્યારે છે ને જો અમારે આ સેટ હાલે છે આવા જો અહીંયા ઢગલો પીડ્યો દેખાય આ અમારો ઢગલો અને આ અમારી ઢગલી જો બેટી દેખાવું? એમ એટલે આમ મસ્તીમાં એમ એવી રીતે ખબર તે મસ્તી નથી. હા મિત્ર પાણી અહીંયા જો નકરું પાણી ઢોળ્યું અહીંયા જો ઝાડવાનું પાણી પાથો ડોલ ભરીને તો એને બધી પાણી કરીને બેસી ગયો છે અને આમ જુઓ તો અમારે અહીંયા ઘરમાં હે ને શું કહેવાય રાબિયાની મમ્મી બોલે ને એવું કહું હું એવું કરીને બેઠો એ મિત આમ જવું હોય ને તો ન મજા આવે સમજી જતા હોય જો આપણા ગુજરાતી હોય ને એ સમજી જાય કે અહીંયા ન ઓલું થાય પણ શું કરવું મી તમારે બધે એવું આવું ગંધારું કરી નાખ્યું છે ગોબરું અને એક હું હે ને મગજમાં એવો એક પ્રશ્ન પૂછું આવું થોડુંક તો કરવું પડે ને ભાઈ શું કહેવાનું હતું ક્યાં હતી હા એક પ્રશ્ન કહેવાનો હતો તો એ પ્રશ્ન એ છે કે હગા તારે છે અને હગા મારે છે એનો શાંતિથી વિચાર કરજો કે બે જાતનો ઓલું થાય છે સવાલ બે વસ્તુનો સવાલ થાય બે થાય ને બે અર્થ થાય એમાંથી બે અર્થ થાય હગા તારે છે અને હગા મારે છે હા એ સમજી લેજો અને જો સમજમાં આવે ને તો મને કહેજો બરોબર કે સમજાઈ ગયું બેન એટલું લખી નાખજો સારું હાલો તો નહીં સમજાય ને તો હું એક પાછો શોર્ટ વિડીયો બનાવીશ શોર્ટમાં બોલીશ બરોબર હાલો એમ કરીશ શોર્ટમાં જ બોલીશ હવે રહેવા મળું હું કામ કરવા મળું છું હું દેખાતી કે ન દેખાતી અડધી દેખાતી કોઈ આખી દેખાતી ખબર નથી એમણે ઉતારું છું અમારા છોકરી દાંત કાઢે છે મારા બાય બાય એ પણ બીજું કઈ નહીં એને ઊંધીડી જોયા કરતી હતી અહીંયા તક ઊંધીડી છે ને તો આજ નથી દેખાણી ખબર દેખાણી નહીં ને કરતે કીધું પણ હવે શું કરું દેખાણી નહીં ને કરતો તને પકડીને દેવાની હતી મને હવે ભૂલાઈ ગયું તારા ઘરે રાબિયા ને ઊંધીડીનું બસલું લઈ જવાનું છે ને તો મને ભૂલાઈ ગયું ને ત્યાં મળી નહીં ઊંધીડીનું બસલું એટલે એને હવે હું જાઉં છું નીચે રાંધવા મારે રાંધવાનું છે તો હું વિડીયો બનાવું કે ન બનાવું તો અહીંથી હું તમને લાઈવ નહીં શું કહેવાનું છે બકાઈ જાય છે. સોરી અને પપ્પા હે ને ગયેલા રુદ્રન પપ્પા હે ને એ ગયા છે એના ભાઈબંધ ને આરે દરવાજો લેવા ગયા મારે 7:30 ઊભી થઈ હું મારે તો કેમ કે હજી આ 2 ડાયસો હજી ભરશે રાબિયા ત્યાં હું હજી બેસવાની છે અને હું તો જવાનું છું હવે નીચે રાંધવા તો બધાને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે નવા બ્લોગમાં કહી દે બાય બાય બસ બાય બાય મળશું કાલે નવા બ્લોગમાં જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો પાછા